વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, રિક્ષાની આડમાં ચોરી કરતી દાહોદની ગેંગ ઝડપાઈ, ₹15 લાખનો મુદ્દામાલ જપ્ત। શહેરના વિવિધ વિસ્તારમાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓને ડામવા માટે વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે એક સચોટ બાતમીના આધારે શહેરના 6 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી 3 રીઢા તસ્કરોની ટોળકીને ઝડપી પાડી છે। પોલીસે આ આરોપીઓ પાસેથી અંદાજે ₹15 લાખના કિંમતનો મુદ્દામાલ કવર કર્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ દિવસના સમયે શહેરમાં રિક્ષા ચલાવવાના બહાને વિવિધ રહેણાંક વિસ્તારમાં ફરતી હતી અને જે મકાનો બંધ હોય તેની રેકી કરતી હતી। રાત્રિના સુમારે આ ગેંગ બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતી હતી। પકડાઈ ન જવાય તે માટે તેઓ ચોરી કરેલા સોના ચાંદીના દાગીનાને ગાળી નાખતા હતા। બાતમીના આધારે ગોત્રી વિસ્તારમાં ધરપકડ। વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોત્રી હરિનગર બ્રિજ નજીક વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાંથી પોલીસે દાહોદની આ ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે।